ફ્રેન્ડ્સ, તમારે આમળાનું ગળ્યું અથાણું બનાવવા માટે આમળાને પહેલાં ધોઈ અને આવી રીતે સ્ટીમરથી બાફી લેવાના છે. પાણીમાં નથી બાફવાના. 8 થી 10 મિનિટમાં તમારા આમળા એકદમ સરસ બફાઈ જશે. બફાઈ જાય એટલે કોરા કપડા ઉપર કાઢી અને એને પંખા નીચે 1 કલાક સુધી રહેવા દેવાના, એટલે બધું પાણી સુકાઈ જાય. 1 કલાક પછી એની પેસી છૂટી પાડી દેવાની અને પેસી છૂટી પાડે અને ત્યાર પછી એને 10 મિનિટ રહેવા દો. પછી ત્યાં સુધી એક વાડકીમાં મસાલો તૈયાર કરો. તો અડધી ચમચી કલોંજી છે, 1 ચમચી રાઈના કુરિયા છે, 1 ચમચી વરિયાળી છે. હવે એક પેનમાં તમારે 3 ટેબલસ્પૂન તેલ લેવાનું છે. એમાં જીરું, થોડીક હિંગ અને પેલો મસાલો ઉમેરી અને એમાં તમારે આમળા ઉમેરી અને 2 થી 3 મિનિટ થવા દેવાનું. ત્યાર પછી 50 થી 60 ગ્રામ જેટલો ગોળ ઉમેરી અને ગોળ ઓગળી અને થોડોક થીક થાય એટલે એમાં આપણે અથાણાનો મસાલો ઉમેરવાનો છે. એ અથાણાનો મસાલો, લાલ મરચું, સહેજ હળદર ઉમેરવાની, કલર માટે મીઠું ઉમેરી અને ફરી 2-3 મિનિટ થવા દેવાનું. ગળ્યું અથાણું રેડી થઈ જશે. થેન્ક યુ. હાય ફ્રેન્ડ્સ, આજે આપણે એક મહારાષ્ટ્રીયન રેસીપી બનાવવાની છે, થોડેક આપણા ગુજરાતી સ્ટાઇલમાં, અને એ છે ઠેચા. હવે ઠેચા બનાવવા માટે મેં 1 ટેબલસ્પૂન તેલ લીધું. એમાં 6 થી 7 લીલા મરચાં છે. આ બહુ મરચાં તીખા નથી, તીખાશ તમારા સ્વાદ પ્રમાણે. એમાં તમારે લસણ ઉમેરવાનું છે, 8 થી 10 કળી, અને એને શેકાઈ જાય, થોડુંક આવું બ્રાઉન થઈ જાય એટલે એમાં ધાણાની ડંડલ ઉમેરવાની છે. તમે પાંદડા પણ ઉમેરો પણ ડંડલ સરસ લાગે છે. અને બીજું કે થોડુંક શેકાઈ જાય એટલે એમાં 2 ટેબલસ્પૂન સિંગદાણા ઉમેરવાના અને છેલ્લે ડેસિકેટેડ કોકોનટ ઉમેરી અને બરાબર હલાવીને થોડીક વાર થવા દેવાનું. હવે આપણે આમાં જીરું નથી નાખ્યું, મારે એનો રો ટેસ્ટ જોઈએ છે એટલે હું છેલ્લે નાખું છું. જો તમને એકદમ શેકેલો ટેસ્ટ જોઈએ ને તો તમારે પહેલાં જ તેલમાં જીરું ઉમેરવાનું. હવે એમાં થોડીક લીલી ડુંગળી ઉમેરી અને 1-2 મિનિટ થવા દેવાનું. તમારો મસ્ત ઠેચા રેડી થઈ જશે. થોડુંક ઠંડુ પડે ને એટલે તમારે ગ્રાઇન્ડરમાં લઈ અને એમાં મીઠું અને લીંબુનો રસ ઉમેરી અને એને ક્રશ કરી લેવાનું છે. પછી આ ઠેચા બન, થેપલા કે પરાઠા ગમે તેમાં તમે. આજે આપણે ફ્રેશ કોપરા વગર સૂકા ખમણમાંથી એટલે કે કોપરાના છીણમાંથી આપણે જોજો એકદમ મસ્ત સાઉથ ઇન્ડિયન ચટણી બનાવીશું. તો 200 ગ્રામ કોપરાનું છીણ લઈ અને એને ગરમ પાણીમાં તમારે સહેજ અડધો કલાક પલાળી દેવાનું. ગરમ એટલે હસેકું, એકદમ ગરમ નહીં. હવે એને સાઈડ ઉપર રાખો. હવે આ 100 ગ્રામ મેં દાળિયા લીધા છે, એનો પાવડર કરી દો. હવે અડધો કલાક પછી જે કોપરાનું છીણ આપણે પાણીમાં પલાળીને રાખ્યું તો એને મિક્સર જારમાં લઈ લો. અંદર તમારે તીખાશ પ્રમાણે મરચાં ઉમેરી દો, મીઠું થોડુંક સ્વાદ પ્રમાણે પણ જરા ઓછું, 2 ટેબલસ્પૂન દહીં ઉમેરી દો અને 1 નાની વાડકી જેટલા ધાણા અને જે આપણે પેલું આ પાવડર રાખ્યો હતો ને દાળિયાનો, એ અંદર ઉમેરી અને તમે ગ્રાઇન્ડ કરી લો. તમારી એકદમ મસ્ત રેસ્ટોરન્ટ સ્ટાઇલ કોપરાની ચટણી રેડી થઈ જશે. ઉભા રહો, હજી એમાં વઘાર આપવાનો બાકી છે. તો એના માટે તેલમાં રાઈ, હિંગ ઉમેરવાની છે, લીલા મરચાં, લીમડો અને આખા લાલ મરચાં. ફ્રેન્ડ્સ, તમે આ રીતે ચટણી બનાવશો ને તો તમારી એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ ચટણી બનશે. તો ટ્રાય કરજો. ફ્રેન્ડ્સ, ચલો આજે આમળાનો છુંદો બનાવીએ. અત્યારે હું તમને ફટાફટ 1 મિનિટમાં કહી દઉં. તો આમળાને સ્ટીમરથી બાફવાના છે, પાણીમાં નહીં. પછી 8 થી 10 મિનિટમાં બફાઈ જાય એટલે કોરા કપડા ઉપર કાઢી અને એને 1 કલાક સુધી સુકાવા દેવાના પંખા નીચે. પછી એની ચીરી પાડીને 5-10 મિનિટ રહેવા દેવાની. ત્યાં સુધી આપણે મસાલો રેડી કરવાનો. મસાલામાં કશું વધારે નથી. વરિયાળી છે, લવિંગ છે અને મરી છે અને 300 ગ્રામ જેટલો ગોળ છે. ગોળને સમારવો કે છીણવો પડે. મેં 10 સેકન્ડ માટે માઇક્રો કરી લીધો છે. હવે એક પેનમાં તેલ ઉમેરી એમાં મસાલા ઉમેરી અને જે આમળાની ચીરી કરી હતી ને એ તમારે અંદર ઉમેરી અને 1-2 મિનિટ થવા દેવાનું. એમાં મીઠું ઉમેરી દેવાનું અને 2-3 મિનિટ થઈ જાય ને એટલે એમાં તમારે ગોળ ઉમેરી દેવાનો. ગોળ ઓગળે નહીં ત્યાં સુધી એને થોડું હલાયા કરવાનું અને ગોળ ઓગળી જાય એટલે પછી 10 મિનિટ એને સિમર થવા દેજો એટલે અંદર સરસ ચાસણી થઈ જાય. આ બબલ જતા રહે અને આવું પ્લેન થઈ જાય એટલે તમારે અંદર મરચું ઉમેરી દેવાનું અને ગેસ બંધ કરી અને એને 2 કલાક ઠંડુ પડવા દેવાનું. કાણાવાળી જાળી રાખવાની એટલે વરાળથી પાણી ના જાય. પછી એને તમે ઉપયોગમાં લેજો. થેન્ક યુ.